પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ઇસ્કોન દ્વારા અદ્યતન મેગા રસોડું લોન્ચ કરાયું. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ઇસ્કોન દ્વારા એક અદ્યતન મેગા રસોડું શરૂ કરવામાં આવ્યું છે, જે દરરોજ 1 લાખથી વધુ ભક્તોને ભોજન પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. મહાકુંભ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા પૈકીનો એક છે, જ્યાં લાખો ભક્તો ભેગા થાય છે. ઇસ્કોનના આ રસોડાનો મુખ્ય હેતુ છે કે કોઈ પણ ભક્ત ખાવાના વિના ન રહે. આ રસોડું અદ્યતન મશીનરીથી સજ્જ છે અને સતત ભોજન તૈયાર કરવામાં આવે છે. ભોજન બનાવતી પ્રક્રિયા અને વિતરણમાં સ્વચ્છતા અને ગુણવત્તા પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. મેગા રસોડામાં તૈયાર થયેલું ભોજન મહાકુંભ ક્ષેત્રના 20 સ્થળોએ વિતરણ માટે મોકલવામાં આવે છે. હજારો સેવકો અને કર્મચારીઓની મહેનતથી આ કામગીરી સમયસર અને સુવ્યવસ્થિત રીતે થાય છે. રસોડામાં બનાવેલું ભોજન સંપૂર્ણ રીતે શાકાહારી છે અને વૈદિક પદ્ધતિ મુજબ રાંધવામાં આવે છે, જેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન થાય. ભોજનમાં ભાત, દાળ, શાકભાજી અને મીઠાઈ સામેલ છે. આ પહેલ ઇસ્કોનના માનવતાવાદી સેવાભાવને દર્શાવે છે. લાખો ભક્તોને ભોજન આપવામાં તેને દયાભાવ, એકતા અને નિસ્વાર્થ સેવાના મૂલ્યોનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિશ્વભરના સેંકડો ઇસ્કોન સેવકો અને ભક્તો આ પહેલમાં જોડાયા છે. તેમની નિષ્ઠા અને મહેનતથી આ રસોડું દરરોજ 1 લાખથી વધુ લોકોને ભોજન પહોંચાડવામાં સફળ થાય છે. ઇસ્કોનનું મેગા રસોડું માત્ર લોજિસ્ટિકનું કારનામું નથી, પરંતુ આધ્યાત્મિક અને બૌદ્ધિક કલ્યાણ માટેની દ્રષ્ટિ પણ છે. મહાકુંભના આ વિશાળ મેળાવડામાં ઇસ્કોનનું મેગા રસોડું સેવા અને ભક્તિનું પ્રતીક છે.